જૂનામાં આવેલા અંબાજી માતાના મંદિરની દિવાલ ધરાશાય થતા સદનસીબે જાનહાનિ ટળી। ભાભર પંથકમાં જામ્યો વરસાદી માહોલ, વહેલી સવારથી વરસાદ શરૂ। બનાસકાંઠાના ભાભર પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ભાભર શહેરમાં વાવ રોડ, લાઠી બજારમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વરસાદના પાણી રોડ પર ફરી વળ્યા હતા અને વાહન ચાલકો, રાહદારીઓ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। જો કે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તત્કાલીન વરસતા વરસાદમાં પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવેલ। વરસાદ દરમિયાન ભાભર જૂના વિસ્તારમાં આવેલ અંબાજી માતાજીના મંદિરના પાછળના ભાગની દિવાલ ધરાશાય થઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ભાભર પંથકના ગ્રામીણ વિસ્તારોમાં પ્રથમ વરસાદ પડતા જ ખેડૂતોએ સારા વરસાદની આશાએ વાવેતર કરી નાખ્યું હતું, પરંતુ 15 દિવસ વરસાદ ખેંચાતા ચોમાસું કઠોળ, જુવાર, બાજરી, કપાસ મુરઝાવા લાગ્યો હતો અને આજે વહેલી સવારથી જ મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।